વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ઇંગ્લિશ એમાં આજે ડેટા ઇન્ટરપ્રિટેશન આપણે ભણીશું. તમને લાગશે કે આ ગુજરાત કોરોના અપડેટ આ શું છે? ચાલો એક કામ કરો, આને તમે વાંચો. હું તમને કોઈ પ્રશ્ન પૂછું તો શું તમે આના પરથી જવાબ આપી શકશો? ચાલો હું પ્રશ્ન પૂછું, આ ફોટોગ્રાફ શેનો છે? તમારો જવાબ હશે ગુજરાત કોરોના અપડેટ. હું એમ પૂછું કે આજે કેટલા કેસ આવ્યા તો તમારો જવાબ શું હશે? તમે કહેશો કે 1607. હું પૂછું આજની રિકવરી કેટલી છે? રિકવરી એટલે કે કેટલા લોકો રિકવર થયા છે? તમારો જવાબ 1388. આજના મૃત્યુ 16. હું એમ પૂછું કે ભરૂચ જિલ્લામાં આજે કેટલા કેસ આવ્યા તો તમે કહેશો 32. બરાબર ને? તો આ ગુજરાતીમાં તમને કંઈ ડેટા આપેલો છે તો હું કોઈ પણ પ્રશ્ન પૂછું છું, તમે આસાનીથી જવાબ આપો છો. હું એવું પૂછું કે ડાંગ જિલ્લામાં કેટલા કેસ આવ્યા છે તો તરત તમે શોધી કાઢશો કે ડાંગ ક્યાં છે? ડાંગ આવ્યો 3 કેસ. હવે આ જ વસ્તુ જો ઇંગ્લિશમાં આપેલી હોય અને તમને પ્રશ્ન પણ હું ઇંગ્લિશમાં પૂછું તો શું તમે તેના જવાબ આપી શકો? એ વસ્તુ આજે આપણે શીખવાની છે. આપણને જે ડેટા આપેલો હશે આ આખો ડેટા કહેવાય છે. આ ડેટા આપણને ઇંગ્લિશમાં આપેલો હોય છે. નીચે 4 પ્રશ્ન આપેલા હોય છે તે પણ ઇંગ્લિશમાં. હવે એ ડેટાના આધારે આપણે 4 પ્રશ્નોના જવાબ ઇંગ્લિશમાં લખવાના હોય છે. ડેટા કયા કયા પ્રકારનો હોય એના તરફ નજર કરીએ તો ડેટા આ પ્રકારનો ટેબલ હોઈ શકે. ત્યારબાદ તો કે આ પ્રકારનું પાઈ ચાર્ટ, જેમાં એક સર્કલ ડ્રો કરેલું હોય છે, તેમાં અલગ અલગ સેક્શન હોય છે, સેક્શનની અંદર કંઈક વેલ્યુ આપેલી હોય છે અને આપણે આ ડેટાને સમજીને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. જેમ કે અહીંયા છે ટોટલ સ્ટુડન્ટ્સ 1200. હવે અહીંયા કંઈક ટેબલ ટાઈપનું આપેલું છે, એમાં સેક્શન આપેલા છે, રેશિયો ઓફ બોયઝ ટુ ગર્લ્સ, રેશિયો ઓફ સ્ટુડન્ટ્સ ઇન કોમર્સ ટુ આર્ટ્સ. એમાં 30%, બીમાં 20%, સીમાં 25%, ડીમાં 10%, ઈમાં 15%. ચાલો હું પ્રશ્ન પૂછું. પ્રશ્ન છે કે વોટ is the highest percentage of students? પાઈ ચાર્ટમાં જુઓ તો હાઈએસ્ટ પર્સન્ટ કેટલા છે? 30%. તમારો આન્સર હશે 30% is the highest percentage of students. હવે હું તમને પ્રશ્ન પૂછું કે વોટ ઇઝ ધ લોએસ્ટ પર્સન્ટ ઓફ સ્ટુડન્ટ? તમે કહેશો 10%. બરાબર છે? તો આ રીતે ડેટા હોય છે. કોઈ ડેટા જે છે તે ડાયાગ્રામ ટાઈપનો પણ હોય છે, જેમ કે અહીંયા આપેલો છે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન 3 ડિફરન્ટ સેક્શન્સ A, B, C ઓફ 5 ક્લાસીસ. એટલે કે 3 અલગ અલગ સેક્શન જે છે 5 ક્લાસના, બરાબર, તે આપણને આ ડાયાગ્રામમાં આપેલા છે. જેમાં A સેક્શન બ્લુથી ડ્રો કરેલ છે, B છે તે રેડ દ્વારા, C છે તે ગ્રીન દ્વારા. હવે આ બધા ક્લાસીસ છે, બરાબર, 1, 2, 3, 4, 5 ક્લાસીસ છે, જેમાં 3 પ્રકારના વિદ્યાર્થીઓ છે. જેમ કે A છે તે રેન્કર હોઈ શકે, B છે તે એવરેજ અથવા મીડિયમ હોઈ શકે અને C તે નબળા હોઈ શકે. એટલે કે ક્લાસ એમાં તો કે આટલા રેન્કર છે, આટલા સ્ટુડન્ટ છે મીડિયમ છે અને ગ્રીન લાઇન છે તે પુઅર છે. એ રીતે તો આ ડેટાને સમજતા આપણને આવડવું જરૂરી છે. આ પ્રકારે પણ ડેટા હોઈ શકે, ડાયાગ્રામ. પછી આ ટેબલ છે, ટેબલના ટાઈપમાં પણ આવી શકે છે. પછી ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ, રેલવેની અથવા મુસાફરી માટેની ટિકિટ, એરપોર્ટ એટલે કે વિમાનની ટિકિટ પણ હોઈ શકે, કોઈ પણ ટિકિટ આવી શકે. જેમ કે આમાં જો હેપી જર્ની શુભ યાત્રા લખેલું છે, બાંદ્રા ટર્મિનસ, અહીંયા લખેલું છે વેસ્ટર્ન રેલવે. તેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ રેલવે ટિકિટ છે.
ક્યાંની છે તો કે બાંદ્રા ટર્મિનસ. 1 person વેલિડ ફોર 2 hours ઓનલી, ₹3. હું તમને પ્રશ્ન પૂછું કે આ શેનો ડેટા છે તો તમે કહેશો ધીસ ઇઝ અ પ્લેટફોર્મ ટિકિટ. આ પ્લેટફોર્મ ટિકિટ છે. હવે હું એમ કહું કે આ પ્લેટફોર્મ ટિકિટ કેટલા રૂપિયાની છે, હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ ઓફ અ પ્લેટફોર્મ ટિકિટ, તમારો જવાબ હશે ₹3. હવે હું એમ કહું કે આ પ્લેટફોર્મ ટિકિટ છે તે કેટલા કલાક માટે માન્ય રહેશે તો તમારો જવાબ શું હોય, ધીસ પ્લેટફોર્મ ટિકિટ ઇઝ વેલિડ ફોર 2 hours ઓનલી, માત્ર 2 કલાક માટે માન્ય રહેશે. બરાબર છે. તો એ પ્રકારે કોઈ પણ રેલવે ટિકિટ પણ આવી શકે છે. જો આ પણ પ્લેટફોર્મ ટિકિટ છે, અહીંયા ડેટ પણ આપેલી છે, કેટલા રૂપિયાની ટિકિટ છે તે પણ આપેલું છે, પ્લેટફોર્મની ટિકિટ છે, પુણે જંકશનની પ્લેટફોર્મ ટિકિટ છે, ₹3 છે, એક વ્યક્તિની છે અને 2 કલાક માટે માન્ય છે. બરાબર. એવી રીતે આ મુસાફરીની ટિકિટ છે, અહીંયા ડેટ આપેલી છે, હેપી જર્ની લખેલું છે, ટિકિટ નંબર લખેલો છે, ક્યાંથી ક્યાં તો કે અમૃતસર જંકશન સે બટાલા જંકશન, એટલે કે અમૃતસરથી બટાલાની ટિકિટ છે. જો ઇંગ્લિશમાં પણ લખેલું છે અમૃતસર જંકશન ટુ બટાલા જંકશન. બરાબર. કેટલા રૂપિયા છે તો કે ₹10ની ટિકિટ છે. બરાબર. એમાં અડલ્ટ 1, ચાઇલ્ડ 0. અડલ્ટ એટલે વયો, મતલબમાં કોઈ વ્યક્તિ કે જેની આખી ટિકિટ લેવી પડે, અને ચિલ્ડ્રન તો કે જેની અડધી ટિકિટ લેવી પડે. ₹10. કેટલા કિલોમીટર છે અમૃતસરથી બટાલા? 39 કિલોમીટર. તો આ પ્રકારની ટિકિટ હોય છે. આના ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કયા દિવસની ટિકિટ છે, આ ડેટા શેનો છે તો તમે કહેશો કે આ જર્ની ટિકિટ છે અથવા રેલવે ટિકિટ છે. કયા તારીખની છે તો કે 15/6/2018. બરાબર. આ રેલવે ટિકિટ જે છે તે ક્યાંથી ક્યાંની છે તો તમે કહી શકો કે અમૃતસર છે બટાલા જંકશન. આ ટિકિટનું ભાડું કેટલું છે તો તમે કહી શકો ₹10. એવું પૂછે કે અમૃતસરથી બટાલા કેટલું દૂર છે તો તમે કહી શકો 39 કિલોમીટર. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, તેનું ઇન્વિટેશન કાર્ડ પણ હોઈ શકે. જેમ કે અહીંયા છે ગ્રેજ્યુએશન પાર્ટી, પ્લીઝ જોઈન અસ ફોર અ ગ્રેજ્યુએશન પાર્ટી સેલિબ્રેટિંગ નતાલી વોટસન. એટલે કે નતાલી વોટસનનું ગ્રેજ્યુએશન, એટલે કે એણે કોલેજ પૂરી કરી એ બાબતની પાર્ટીનું આયોજન કરેલું છે. તારીખ છે June 15, 2019. બરાબર. એટલે કે 15th June 2019, 5 o'clock in the evening, એટલે કે સાંજે 5 વાગે. ધ વોટસન હોમ. વોટસન હોમ એટલે ઘરનું નામ છે. 15 વેસ્ટમોન્ટ ડ્રાઈવ, ન્યૂપોર્ટ બીચ, CA. RSVP to Catherine at 9492242233. ન્યૂપોર્ટ બીચ, હાઈ ક્લાસ ઓફ 2019. આના ઉપરથી હું તમને પ્રશ્ન પૂછું કે આ ડેટા શેનો છે તો તમે કહેશો કે આ ઇન્વિટેશન કાર્ડ છે. હું એમ કહું કે કયા બાબતનું ઇન્વિટેશન છે તો તમે શું કહો, ગ્રેજ્યુએશન પાર્ટી છે, નતાલી વોટસન ગ્રેજ્યુએટ થઈ છે તે બાબતનું ઇન્વિટેશન કાર્ડ છે. હું એમ કહું કે કઈ તારીખનું ઇન્વિટેશન છે તો તમે કહેશો 15th June 2019. હું એમ કહું કે પાર્ટીનો સમય શું છે તો તમે કહેશો 5 o'clock in the evening. હું એમ કહું કે પાર્ટીનું સ્થળ ક્યાં છે, શું છે તો તમે કહેશો ધ વોટસન હોમ, 15 વેસ્ટમોન્ટ ડ્રાઈવ, ન્યૂપોર્ટ બીચ, CA. આ પ્રકારે બીજા ઇન્વિટેશન કાર્ડ પણ હોઈ શકે, જેમ કે આ મેરેજ સેલિબ્રેશન, એટલે કે લગ્ન કંકોત્રી ટાઈપનું છે. યુ આર વાર્મલી ઇન્વાઇટેડ ટુ ધ મેરેજ સેલિબ્રેશન. મેરેજનું કાર્ડ છે. કોના કોના છે તો કે મિસ અન્નાબેથ લેવિન્સન એન્ડ મિસ્ટર થોમસ એન્ડ્રુ બર્ગ. આ બંનેના લગ્ન છે. સ્થળ, સમય છે સેટરડે, April 12, 2017 at 3 o'clock in the afternoon.
બરાબર, બપોર પછી 3 કલાકે રાખેલું છે. રિવરવે કન્ટ્રી ક્લબ, 3 to 5 રિવરવે ડ્રાઈવ, રિવરટન, જોર્જિયા. આ સ્થળ આપેલું છે. રિસેપ્શન ટુ ફોલોઝ, એટલે કે ત્યારબાદ રિસેપ્શન પણ રાખેલું છે. તો એ છે ઇન્વિટેશન કાર્ડ. હવે પરીક્ષામાં આપણને કઈ રીતે પૂછાય છે એ વસ્તુ આપણે જોઈ લઈએ. જો આ પેપર છે, બરાબર. પેપરની અંદર સેક્શન બીની અંદર આપણે નજર કરીએ તો સેક્શન બીમાં સૌથી પહેલાં પોએમ આવે છે, જેની નીચે 3 પ્રશ્નો હોય છે. ત્યારબાદ બ્લેકબોર્ડ સપ્લિમેન્ટરી રીડર આવે છે, તેના 5 પ્રશ્નો હોય છે. ત્યારબાદ આવે છે ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે કે જે આપણે હમણાં શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે. લખેલું છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, 4 માર્ક્સ. એટલે કે આ ડેટાને વાંચો અને નીચેના આપેલા પ્રશ્નોના જવાબ લખો. ચાલો આપણે ડેટા વાંચીએ. લખેલું છે કેશ મેમો, ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, રજિસ્ટર નંબર R1321, ડેટ 4/10/2011, બાયર્સ નેમ રીના શાહ. હવે ટેબલ ટાઈમનું કંઈક આપેલું છે, જેમાં નંબર, પર્ટિક્યુલર્સ, ક્વોન્ટિટી, રૂપીસ, પલ્સ. ચાલો જોઈએ. પહેલાં શું છે? અમૂલ ઘી 1 કિલો 260 રૂપિયા, રસના પાવડર 500 ગ્રામ 105 રૂપિયા, કોફી 50 ગ્રામ 60 રૂપિયા, પાર્લેજી બિસ્કિટ્સ 400 ગ્રામ 20 રૂપિયા. ટોટલ અમાઉન્ટ 445. ઓનર્સ સિગ્નેચર મુકુલ પરીખ. આ ડેટા ઉપરથી તમને શું સમજાયું? તો કે આ કોઈ પણ કરિયાણાની દુકાન હોય, બરાબર છે, તેનું બિલ હોય એવું લાગે છે, બરાબર ને. કેશ મેમો છે ને, બિલ ટાઈપનું. હવે હું કહું કે આમાં કોણ વ્યક્તિ ખરીદનાર છે, બરાબર, એટલે કે આ બધું કરિયાણું કોણે ખરીદ્યું છે, તો તમારો જવાબ શું હોય? બાયર્સ નેમ, એટલે ખરીદનારનું નામ રીના શાહ, બરાબર. હવે હું એમ કહું કે કઈ દુકાનનું છે આ બિલ, તો તમે કહેશો ગાયત્રી પ્રોવિઝન સ્ટોર. હું એમ કહું કે આ ગાયત્રી પ્રોવિઝન સ્ટોર છે, તેના ઓનર કોણ છે, એટલે કે માલિક કોણ છે, તો અહીંયા લખેલું છે જો ઓનર સિગ્નેચર, એટલે કે માલિકની સહી, મુકુલ પરીખ. તો મુકુલ પરીખ એ માલિક છે. હું એમ કહું કે આ બિલ કઈ ડેટનું છે, તો તમે કહેશો 4/10/2011, બરાબર. ચાલો હવે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર, એટલે કે આ દુકાનનું નામ શું છે? હુ ઓન્સ ઇટ, એ કોની છે? શું છે દુકાનનું નામ? ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, એટલે કે દુકાનનું નામ ગાયત્રી પ્રોવિઝન સ્ટોર છે. હુ ઓન્સ ઇટ, મુકુલ પરીખ ઓન્સ ઇટ, એટલે કે તે મુકુલ પરીખની છે. બીજો પ્રશ્ન, હુ ઇઝ ધ બાયર. બાયર એટલે ખરીદનાર. હુ એટલે કોણ? હુ ઇઝ ધ બાયર, ખરીદનાર કોણ છે? કોણ છે આ બધી વસ્તુ ખરીદનાર કોણ છે? અહીંયા રહ્યું રીના શાહ. તો રીના શાહ ખરીદનાર છે. ઇંગ્લિશમાં લખવું હોય તો રીના શાહ ઇઝ ધ બાયર. ત્રીજો પ્રશ્ન, હાઉ મચ ડીડ ધ બાયર પે ટુ ધ મર્ચન્ટ. હાઉ મચ એટલે કેટલું, બાયર પે, બાયર એટલે ખરીદનાર, પે એટલે ચૂકવે છે, ટુ ધ મર્ચન્ટ એટલે કે વેપારીને. ખરીદનાર વેપારીને કેટલી રકમ ચૂકવે છે? 260 ચૂકવે છે? નહીં, 105, 60, 20, આ બધાનો ટોટલ છે ને 445 રૂપિયા ટોટલ અમાઉન્ટ. એટલે કે રીના શાહ મુકુલ પરીખને કેટલા રૂપિયા ચૂકવે છે? 445. તો જવાબ હશે કે ખરીદનાર વેપારીને 445 રૂપિયા ચૂકવે છે. ધ બાયર પેડ 445 rupees to the merchant. What items did the buyer buy from the store? What items એટલે કે કઈ વસ્તુ, બાયર બાય એટલે કે ખરીદનારે ખરીદી, ફ્રોમ ધ સ્ટોર એટલે કે દુકાનેથી. શું વસ્તુ બાયરે ખરીદી? તો શું વસ્તુ ખરીદી? ખરીદનારે અમૂલ ઘી, રસના પાવડર, કોફી અને પાર્લેજી બિસ્કિટ
ખરીદ્યા. ઇંગ્લિશમાં આપણે કેવું હોય તો કે ધ બાયર બોટ અમૂલ ઘી, રસના પાવડર, કોફી એન્ડ પાર્લેજી બિસ્કિટ ફ્રોમ ધ સ્ટોર. તો આ પ્રકારે આપણને ડેટા હોય છે જે પૂછે છે. આપણે કરવાનું માત્ર શું છે તો કે આ ડેટા જે આપેલો હોય, આવો કોઈ પણ પ્રકારનો ડેટા, તેને સારી રીતે વાંચવાનો. ત્યારબાદ નીચે જે 4 પ્રશ્નો આપેલા હોય છે એ ચારેય પ્રશ્નોને સમજીને યોગ્ય જવાબ ઇંગ્લિશમાં લખવાનો. એના 4 માર્ક્સ હોય છે. આ પ્રકારનો ડેટા છે તે તમે કોઈ પણ જૂના પેપર હશે તેમાં પણ શોધી શકશો. તો થોડી ઘણી પ્રેક્ટિસ તમે આની કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. એક વસ્તુ છે કે ડેટા જે છે તે કોઈ પણ પ્રકારે હોઈ શકે. જેમ કે અહીંયા ટેબલ છે, આપણે પહેલાં એક્ઝામ્પલ જોયા હતા, તો એમાં આ પ્રકારનું સેલિબ્રેશન કાર્ડ છે, ઇન્વિટેશન કાર્ડ છે, રેલવે ટિકિટ છે, પ્લેટફોર્મ ટિકિટ છે, પછી ટેબલ ટાઈપનો ડેટા છે, ડાયાગ્રામ ટાઈપનો ડેટા છે, પાઈ ચાર્ટ હોઈ શકે, બરાબર. આવો કોઈ પણ પ્રકારનો ડેટા હોઈ શકે અને તેની નીચે પ્રશ્નો આપેલા હોય છે. આ પ્રશ્નોના જવાબ આપણે જાતે લખવાના છે, જેના 4 માર્ક આપણને મળશે. આશા રાખું છું કે ડેટા ઇન્ટરપ્રિટેશન તમને સમજાઈ ગયું છે, બરાબર. આજ માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં બીજું કંઈક આપણે શીખીશું.